એનબીએફસીઝ ફોકસમાં છે અને એમાં પણ એલ&ટી ફાઇનાન્સમાં એક સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે. ઓલમોસ્ટ 10% સુધીની અપસાઇડ જોઈ છે આપણે. ઇન્વેસ્ટર ડેની મહત્વની વાતો સામે આવતી દેખાઈ રહી છે. શું વિગતો છે જાણીએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, જણાવો, એક તો એલ&ટી ફાઇનાન્સમાં એક સારી મોટી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે. ઇન્વેસ્ટર ડેની શું વાતો સામે આવી છે? જે ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે કે એનબીએફસીઝમાં ખાસ કરીને એલ&ટી ફાઇનાન્સ કન્ટિન્યુ આપણને આઉટ પરફોર્મ પ્રદર્શન અહીંયા જોવા મળ્યું છે. એક સપ્તાહના અગર રિટર્ન્સની વાત કરશું તો લગભગ આપણને 11% પોઝિટિવ રિટર્ન્સ કાઉન્ટરે આપ્યા છે અને આજે એને ઓલ ટાઈમ હાઈ પણ બનાવ્યા છે. ખાસ કરીને પરિણામ બાદ ઇન્વેસ્ટર્સ ડેની ઘણી મોટી વાતો આપણી સમક્ષ આવતી જોવા મળી રહી છે, જેમાં કંપનીએ અહીંયા ડિજિટલ લેન્ડિંગ AI મોડલ્સનું શોકેસ અહીંયા તેમને કર્યું છે. ખાસ કરીને Q2માં ડિજિટલ પાર્ટનરશિપ ડિસબર્સમેન્ટ જે છે તે અહીંયા 1140 કરોડનું અહીંયા જોતું આપણને જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, ડિજિટલ ડિસબર્સમેન્ટમાં લગભગ 7 થી 8% MOM ધોરણે અહીંયા ગ્રોથ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ ઇન્વેસ્ટર્સ ડેમાં મેનેજમેન્ટે પોતાના અમુક લક્ષ્ય સામે મૂક્યા છે, જેમાં તેમનું કહેવું છે કે તેઓ રિસ્ક કેલિબ્રેટેડ AUM ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે તેઓ લગભગ 20 થી 25%ની અપેક્ષા રાખી રહ્યા છે. Q4 FY27 સુધીમાં ROA લક્ષ્ય જે છે તે લગભગ 3% સુધી પહોંચવાના પણ તેમના તરફથી અહીંયા આપણને ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, કલેક્શન વધવાને કારણે કરીને ક્રેડિટ ખર્ચ અહીંયા ઘટી શકે છે અને લગભગ તેઓ તેમના અનુમાન મુજબ 2%થી વધુની નીચે હવે ક્રેડિટ ખર્ચ જોવા મળી શકે છે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. અને કંપનીની દેશભરમાં લગભગ 130 બ્રાન્ચીસ પણ અહીંયા જોવા મળી રહી છે. ડેફિનેટલી એક સારો એવો ગ્રોથ છે ઓવરઓલ જોવા મળી રહ્યો છે કે પોઝિટિવ આપણને ઇમ્પેક્ટ, પોઝિટિવ મેનેજમેન્ટની વાતો આપણી સમક્ષ જોવા મળી રહી છે. તે સાથે મોતીલાલ ઓસવાલ તરફથી પણ આપણને અહીંયા બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹330 પ્રતિ શેર કર્યા છે. ત્યાં તેમનું કહેવું છે કે FY25-28માં નફો CAGR ગ્રોથ જે છે તે લગભગ 24% રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને FY27માં લગભગ તેઓ 2.2 ગણાના પ્રાઇસ બુક પર અત્યારે કાઉન્ટર જે છે ત્યારે શેર જોવા મળી શકે છે. એટલે કે એક તરફ કહી શકાય કે ખૂબ જ પોઝિટિવ પરિણામ તો આપણને જોવા મળ્યા છે, પરંતુ મેનેજમેન્ટના જે ટાર્ગેટ્સ તેમને જે પોતાના લક્ષ્ય ખૂબ જ મોટા આપ્યા છે અને ખૂબ જ પોઝિટિવિટી ધરાવી રહ્યા છે, જેને કારણે કરીને આજે કાઉન્ટરમાં એક સારી એવી તેજી જોવા મળી રહી છે.